નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ. આણંદ સરકારી તંત્રમાં લાંચી અધિકારીઓ સામે એસીબીએ લાલ આંખ કરી છે. આણંદ કલેક્ટર કચેરીના સંકુલમાં આવેલી મામલતદાર કચેરીમાં 10,000ની લાંચ સ્વીકારતા રેવન્યુ તલાટી અને વચેટિયાઓને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવ રાજપૂત દ્વારા જમીનની વારસાઈ બાબતે નામંજૂર થયેલી નોંધને ફરીથી પ્રક્રિયામાં લેવા માટેની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ કામ માટે તલાટીએ પોતાના વચેટિયા બાજરુદ્દીન મલિક મારફતે 10,000 રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને કલેક્ટર કચેરીના સંકુલમાં જ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. એસીબીએ સફળ ટ્રેપ દરમિયાન વચેટિયા બાજરુદ્દીન મલિક જ્યારે રેવન્યુ તલાટી વતી 10,000 રૂપિયાની લાંચ સ્વીકારી રહ્યો હતો ત્યારે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂત અને વચેટિયા બાજરુદ્દીન મલિકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.